बात करें સૌથી પહેલા ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા આજે 4 મહત્વપૂર્ણ જાહેરાતો માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। આ પરીક્ષા સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી યોજાશે। અકાઉન્ટ ઓફિસર, ગેસ અને એસીએફની કુલ 268 જગ્યાઓ માટે કસોટી લેવાશે। રાજ્યના 19 જિલ્લાના 323 સેન્ટર્સ પર પરીક્ષા યોજાઈ રહી છે। આ પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 75,487 ઉમેદવારો ભાગ લેશે। पेपरनी सुरक्षा और गुप्तता जाळववा माटे आयोग द्वारा पूरता और कड़क पगलां पण लेवामां आव्या। वहीवटीतंत्र द्वारा परीक्षा ने लईने तमाम कड़क सुरक्षा व्यवस्था गोठवाई है। परीक्षा में दिव्यांग उम्मीदवारों माटे विशेष सुविधाओं पण ऊभी करवामां आवी। दिव्यांगों माटे ग्राउंड फ्लोर पर बैठक व्यवस्था और व्हीलचेरनी सुविधा पण कराई है। तेमनी मदद माटे परीक्षा केन्द्रों पर दिव्यांग मित्र पण उपलब्ध करवामां आव्या। सूरत थी एसोसिएट एडिटर देवेन चित्ते, अमदावाद थी संवाददाता आयुष याज्ञिक बने अमारी साथे जोड़ाया छे। त्यारे तमने सवाल करीशुं। सौथी पहेला देवेन आपणी पासे आवुं, जे प्रकारनी तैयारीओ अत्यार सुधीमां छे, सुरक्षानी वात करवामां आवी रही छे, शुं लागी रह्युं छे? विद्यार्थीओना सारा भविष्य अने तेमना भविष्य साथे चेड़ा न थाय तेना माटे सूरतमां केवा प्रकारनी व्यवस्था? जी जोहे आज जीपीएससी ની જે એક્ઝામ લેવા જવા જઈ રહી છે તેને લઈને હવે તમામ જે પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ છે તે ગઈકાલે સાંજે જ પૂર્ણ કરી દેવામાં આવી છે। સુરત શહેરની અંદર જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે તે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો ઉપર સારી રીતે પહોંચે તે માટેની તમામ વ્યવસ્થા જે છે તે કરી લેવામાં આવી છે। તમે જોઈ શકો છો તે રીતે લગભગ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર યોગ્ય રીતે આખી વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી હતી અને તેના કારણે જ અત્યારે જે છે તે તમામ જે વિદ્યાર્થીઓ છે તે પહોંચી રહ્યા છે, પરીક્ષાર્થીઓ છે તે પહોંચી રહ્યા છે। પરીક્ષા કેન્દ્રો ઉપર પેપર પણ પહોંચવાના શરૂ થઈ ગયા છે અને આ તમે જે ગતિવિધિ છે તે પણ તમે અત્યારે જોઈ શકો છો। સુરત જિલ્લામાં યોજાનારી આ પરીક્ષાની અંદર કુલ 7,193 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપવાના છે। જે 30 શાળાઓ જે છે તે 30 શાળાઓની અંદર અત્યારે તમે જોઈ શકો છો તે રીતે વિદ્યાર્થીઓ માટેની જે બેઠક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। 296 જેટલા બ્લોક જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ પોતાના બેઠક વ્યવસ્થા જોવા માટે અહીં પહોંચી રહ્યા છે અને તેઓ પોતાનું જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં આગળ તેમનો બેઠક વ્યવસ્થા કઈ રીતની છે, કયા બ્લોકમાં છે તેની અત્યારે માહિતી જે છે તે લેતા દેખાઈ રહ્યા છે। પરીક્ષા કેન્દ્રો ઉપર અત્યારે તમે જોઈ શકો છો કે પેપર પહોંચવાની જે કામગીરી છે તેને ખૂબ જ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે અને અત્યારે જે અધિકારીઓની ટીમ છે તે પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી છે અને આજે પ્રશ્નપત્રો છે તે પ્રશ્નપત્રો તમે જોઈ શકો છો કે જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય, વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તેના માટેની આ તમામ વ્યવસ્થા જે છે સમયસર પેપર પહોંચાડવાની જે સૌથી મહત્ત્વની કામગીરી જે છે તે અત્યારે પરીક્ષા કેન્દ્રો ઉપર ચાલી રહી છે। શાળાના આચાર્ય તેમજ અન્ય જે સ્ટાફ છે તેમના દ્વારા આ તમામ જે પ્રક્રિયા થઈ રહી છે તેના ઉપર ખાસ જોઈ કાળજી રાખવામાં આવી રહી છે। પોલીસ વિભાગ જે છે તે ખડે પગે ઊભો છે, કાયદો વ્યવસ્થા જળવાય। આપણી સાથે જે વિદ્યાર્થી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કયા પ્રકારની તૈયારી કરી છે અને કેટલી અપેક્ષાઓ છે? હવે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા, ફર્સ્ટ અટેમ્પ માટે આવ્યા છે અને ગ્રેજ્યુએશન કોલેજ કરતાં તૈયારીઓ કરી છે, ફર્સ્ટ અટેમ્પ છે। વાલીઓ પોતાની જે વાત છે તે કરી રહ્યા છે, શું અપેક્ષાઓ છે તમને આ પરીક્ષા કેન્દ્ર જે રીતે અત્યારે પરીક્ષા લેવાઈ રહી છે એને લઈને? અમે લગભગ સુરતથી 100 કિલોમીટર દૂરથી માંગરોળના ગામડામાંથી પરીક્ષા આપવા માટે આવ્યા છે અને અમારા બાળકો લગભગ આ જીપીએસસીની એક્ઝામ માટે છેલ્લા 3 વર્ષથી ખૂબ મહેનત કરી રહ્યા છે। અમારી બી અપેક્ષા એવી છે કે પેપર ખૂબ ઈમાનદારીથી અને વ્યવસ્થિત પેપરો પૂછાય અને પરીક્ષા સારી રીતે લેવાય। નીટની જેમ પેપરો ફૂટે નહીં, કેમ કે બાળકોએ ખૂબ મહેનત કરી છે અને એનો ફળ મળવું જોઈએ। કઈ રીતની તૈયારી છે અને શું અપેક્ષાઓ છે કે કેવી રીતે પેપરની જે પરીક્ષા છે તે આખી પૂરી થવી જોઈએ? અપેક્ષા તો જનરલી બધાની એ જ હોય કે સારી રીતે પૂરી થઈ જાય, કેમ કે બધાની ખાસી તૈયારી એવું બધું હોય। તૈયારીમાં તો એવું છે કે મતલબ કંઈ પેપર આપીને જ ખ્યાલ આવે, બાકી તો તૈયારી તો સારી જ છે। અચ્છા, જનરલી પેપર લીક થઈ જતા એવી બધી ઘટનાઓ જે બનતી હોય એને લઈને તમારે શું માનવું છે? ના થાય એટલું વધારે સારું એમ, બાકી એમ જનરલી તો એટલું બધું કંઈ થતું નહીં પણ સારું એમ।
વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એમના જે વાલીઓ છે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે પરીક્ષા જે છે તે ખૂબ જ સારી રીતે લેવામાં આવે. જે રીતે નીટનું પેપર જે લીકેજ થવાની વાત હતી કે જે પેપર બહાર આવી ગયું હતું તેના કારણે જે વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી તે તૈયારી ઉપર પાણી ફરી વળતું હોય છે અને પ્રામાણિક પ્રયાસ જે વિદ્યાર્થીઓ કરતા હોય છે તે વિદ્યાર્થીઓના જાણે ભવિષ્ય સાથે ચેડા થઈ જતા હોય છે. એ પ્રકારની ઘટના વારંવાર ભૂતકાળમાં પણ બનતી આવી છે, પરંતુ આ વખતે સરકાર દ્વારા ખૂબ જ કાળજી રાખવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા પેપર જે રીતે કેન્દ્રો ઉપર પહોંચે તેની પણ જો ખૂબ જ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. અત્યારે પણ તમામ પેપરના જે બંચ છે ત્યાં અહીંયા પહોંચાડી દેવામાં આવ્યા છે. જે એના પ્રિન્સિપાલ છે તેમના દ્વારા પણ તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. અને અત્યારે વિદ્યાર્થીઓને નિયમ મુજબ જે સમય દરમિયાન તેમને પ્રવેશ આપવામાં આવતો હોય છે તે પ્રવેશ પ્રક્રિયા અત્યારે થોડીક ક્ષણમાં શરૂ થઈ જશે. મોટાભાગના જે ઉમેદવારો છે તે ઉમેદવારો અત્યારે પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે અને તેના લીધે અત્યારે જે છે તે તમામ તૈયારીઓ જે છે તે લગભગ પૂર્ણ થઈ રહી છે. અત્યારે જે શાળાના પરીક્ષા કેન્દ્ર છે તે પરીક્ષા કેન્દ્રના કર્મચારી પણ આપણી સાથે છે. આપણી સાથે એ પણ વાત કરવા જોડાશે. જોઈ અત્યારે કયા પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે? આજે જ્યારે જીપીએસસી દ્વારા આયોજિત પરીક્ષા છે જનરલ સામાન્ય પ્રવાહ એટલે કે બધા જ ભરતી જે એના અનુસંધાનમાં છે એના માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. દરેકના ખાસ કરીને જે અત્યારના મોબાઈલનું દૂષણ છે, મોબાઈલ સર્વેનું કેન્દ્ર સંચાલકથી માંડીને પોલીસ કર્મચારીઓથી માંડીને તમામના મોબાઈલો અંદર લોકરમાં આવી ગયા છે. પેપરને એ પ્રમાણે સર્વેલન્સ રૂમમાં અને સ્ટ્રોંગ રૂમમાં અમે લોકો મૂકી દઈશું. અને વિદ્યાર્થીઓ પાસે પણ એવી અપેક્ષાઓ કે ભાઈ એ લોકો પણ પોતાના મોબાઈલને બધું આવા દૂષણોથી દૂર રાખે, જેથી કરીને સારી પરીક્ષાઓ આપી શકે અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત રાખી શકે. પેપર આવી ગયા છે, હજુ અત્યારના આવ્યા છે, એટલે હવે એને જે રીતે અમારે પ્રોટોકોલ પ્રમાણે કામગીરી કરવાની હોય છે એ પ્રમાણે અમે એની કામગીરી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો જુહી, જે પ્રકારે અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે. ખાસ કરીને મોબાઈલ જે છે તે તમામ કર્મચારીઓના પોલીસ વિભાગના જેટલા પણ કર્મચારીઓ ફરજ પર હાજર છે તેમના અને જે પણ શાળાની અંદર કર્મચારીઓ અત્યારે ફરજ બજાવી રહ્યા છે તમામના મોબાઈલ પણ અત્યારે સાઈડ ઉપર મૂકી દેવામાં આવ્યો છે, જેથી કરીને પેપરની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય. બિલકુલ દિવ્યાન, આપણી પાસે પાછા આવીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. સીધા જઈશું સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે. જી આયુષી, જીપીએસસીની પરીક્ષા સુરક્ષાને લઈને અનેક વખતો સવાલ ઉઠ્યા છે, એટલે આ વખતે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કેવા પ્રકારની વ્યવસ્થા? બિલકુલ જુહી, જે રીતે જીપીએસસીની આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, અલગ અલગ 4 જે વિભાગમાં જે પરીક્ષા, ખાસ કરીને 4 અલગ અલગ ભરતી માટેની આ પરીક્ષા છે, જેમાં વિશેષ રીતે તમામ સુરક્ષાની જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. કોઈ પણ છે બનાવ ન બને તે માટે પોલીસ છે કે જે અહીંયા સ્ટેન્ડ બાય છે. અલગ અલગ 4 જાહેરાતો માટે પરીક્ષા યોજાય છે, જેમાં એકાઉન્ટન્ટ ઓફિસર, ગુજરાત વહીવટી સેવા આસિસ્ટન્ટ, કન્ઝર્વેટર અને ફોરેસ્ટની આ પરીક્ષા જે છે તે જે પ્રિલિમ પરીક્ષા છે તે યોજાઈ રહી છે. ઉમેદવારોને 9 વાગ્યાની સાથે જ હવે પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થાને સજ્જ કરીને પ્રવેશ અપાઈ રહ્યો છે. ત્યારે ઉમેદવારો સાથે વાતચીત કરીશું. કયા વર્ગ માટેની, એટલે કે કયા જે જાહેરાત માટેની પરીક્ષા માટે આપ આવ્યા છો, તૈયારીઓ કેવી છે? આજે હું જીપીએસસી ક્લાસ 1-2 અને એસીએફની જે પ્રિલિમ પરીક્ષા જે છે એના માટે હું આવ્યો છું અને તૈયારી છેલ્લા ઘણા સમયથી અમે કરી રહ્યા છીએ અને આતુરતાથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. આજે પ્રિલિમ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારબાદ ઓક્ટોબર મહિનાની અંદર મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ જે છે થવા જઈ રહ્યા છે અને પરીક્ષાની તૈયારી જે છે સારી છે. કેટલા સમયથી આપ આ પરીક્ષા માટે તૈયારી કરો? છેલ્લા 4-1 મહિનાથી આ પરીક્ષા, પ્રિલિમ પરીક્ષા જે છે એના માટે અમે પ્રિપેરેશન કરી રહ્યા છીએ. અચ્છા, ઘણી વખત પરીક્ષામાં પેપર ફૂટી જવાની એવી બધી ઘટના સામે આવતી હોય છે, ત્યારે આ પરીક્ષાને લઈને આપ શું કહેવા માંગો છો? કઈ રીતે આ પરીક્ષા યોજાવી? પરીક્ષા હસમુખ પટેલ સાહેબ ચેરમેન બન્યા ત્યારથી અને એ પહેલા પણ અન્ય ચેરમેનના સમયગાળા દરમિયાન પણ જીપીએસસીની અંદર ક્યારેય એવી ઘટના બની નથી કે પેપર લીક થવાની સંભાવનાઓ જે છે બની હોય. કારણ કે પેપર જે છે એને સીલબંધ પેકિંગ સાથે અને આયોગ જે છે એ સંપૂર્ણ ધ્યાન રાખે છે કે પરીક્ષાની અંદર ટ્રાન્સપરન્સી જળવાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે. બિલકુલ, એટલે કે વિદ્યાર્થીઓ છે તે અત્યારે હાલ અહીંયા પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે અને જે તમામ સુરક્ષા વ્યવસ્થા જે છે તેની ચકાસણી કર્યા બાદ અત્યારે હાલ પરીક્ષા કેન્દ્રની અંદર ઉમેદવારોને પ્રવેશ જે છે તે આપવામાં આવી રહ્યો છે. અને પણ ઉમેદવારો અહીંયા જે પહોંચે છે તેમની સાથે વાતચીત કરીશું. કયા વિભાગની પરીક્ષા માટે આપ આવ્યા છો અને કેવી તૈયારી? હું
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે તૈયારી પાસ કરવા માટે આવી છું ક્લાસ 1 2 માટે અને તૈયારી સારી રહી છે. કેટલા સમયથી આપ આની તૈયારી કરો છો? 2 વર્ષથી. બિલકુલ 2 વર્ષથી જે તૈયારી છે તે કરીને અહીંયા જ્યારે ઉમેદવારો છે તે અત્યારે પહોંચી રહ્યા છે અને 9 વાગ્યાની સાથે હવે પ્રવેશ આપવાની શરૂઆત છે તે કરી દીધી છે અને હવે જે તમામ ચકાસણી બાદ પ્રવેશ જે છે તે આપવામાં આવી રહ્યું છે. અન્ય પણ ઉમેદવારો સાથે વાતચીત કરીશું. કયા વિભાગની પરીક્ષા માટે આપ આવ્યા છો? આજે જીપીએસસી ક્લાસ 1 2 વિભાગની જે પરીક્ષા છે એના માટે આવ્યા છીએ અમે. કેવી તૈયારીઓ છે? તૈયારી તો સારી છે, એક્સપેક્ટેશન છે કે સારું પેપર જશે. કેટલા સમયથી આ પરીક્ષાની તૈયારી કરો છો? હું છેલ્લા 3-3.5 વર્ષથી તૈયારી કરું છું. હાલમાં એક જોબમાં છું એટલે થોડી તૈયારીમાં તકલીફ આવી રહી છે. તમે કયા વર્ગ માટેની આ પરીક્ષા માટે આપ જે આવ્યા છો? જીપીએસસી ક્લાસ 1 એટલે કયા ડિપાર્ટમેન્ટ અકાઉન્ટની ફોરેસ્ટની કઈ પરીક્ષા? આપણા ડેપ્યુટી કલેક્ટરના ડીવાયએસપીની અમે. કેટલા સમયથી તૈયારી કરો? હું મેડમ આમ યુપીએસસીની કરું, હમણાં મેં આપી 23 તારીખ 24 તારીખે અને અત્યારે જીપીએસસીની આપું એમ. બરાબર. બિલકુલ એટલે કે તૈયારીઓ સાથે ઉમેદવારો છે કે જે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે. અલગ અલગ 4 વિભાગ માટેની આ પરીક્ષા છે. અકાઉન્ટન્ટ, ફોરેસ્ટ અને જે ડેપ્યુટી કલેક્ટર એટલે કે અલગ અલગ જે આ પરીક્ષાઓ જે છે વર્ગ માટેની યોજાઈ રહી છે જે માટે ઉમેદવારો છે ઘણા સમયથી તૈયારીઓ કરતા હતા, આ પરીક્ષાની રાહ જોતા હતા અને આખરે આ પરીક્ષાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉમેદવારો છે તે પહોંચી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે. પોલીસની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે કેમ્પસની અંદર તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે તમામ કડક સુરક્ષાની વચ્ચે હવે જીપીએસસીની જે પરીક્ષા જે છે તેનું આયોજન કરાઈ રહ્યું છે અને 11 વાગ્યાની સાથે જ પરીક્ષાની પણ શરૂઆત થશે. બિલકુલ, તમામ જાણકારી બદલ દેવેન આપ આયુષી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે તમામ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થાઓ છે તે સજ્જ છે. કોઈ પણ પ્રકારે પેપર લીક ન થાય ત્યારથી લઈને વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોઈ પણ પ્રકારે ગેરરીતિ ન કરે તેના માટેની પણ ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે.